ધાંગધ્રા ગેલેક્સી લક્ઝરા હોટેલની ત્રીજા માળે બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી. સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલ ગેલેક્સી લક્ઝરા હોટલના ત્રીજા માળે આગ લાગવાની ઘટના ફરી એકવાર સામે આવી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગેલેક્સી લક્ઝરા હોટલની ત્રીજા માળે હોટલની જાહેરાત માટે લગાવેલ સિમ્બોલવાળા બેનરમાં અગમ્ય કારણસર શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી. ઘટના બનતા આજુબાજુના રહીશો હેબટાઈ ગયા. ધાંગધ્રા શહેરમાં ગત દિવાળીએ જ જાહેર બજારની મુખ્ય દુકાનોમાં ભયંકર આગ લાગી, પરંતુ જેનું પુનરાવર્તન થાય પહેલા લક્ઝરા હોટલમાં લાગેલ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા તેને ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ ગેમ ઝોનની ભયાનક દુર્ઘટના બાદ ધાંગધ્રામાં ફાયર સેફટી બાબતે નોટિસ નામનું છલાણું કરવા સિવાય કોઈ પરિણાત્મક કામગીરી સામે નથી આવી. ત્યારે ધાંગધ્રા મધ્યે આવેલ હોટલ લક્ઝરામાં આગ લાગવાની ઘટનાઓ આ પહેલા પણ બની ચૂકી છે અને હોટલના બિલુ પરમિશન અને પાર્કિંગના વિવાદ પણ સામે આવ્યા હતા. હાલ હોટલ દ્વારા પાર્કિંગ માટે બાજુમાં શેડ ઊભો કરવામાં આવ્યો છે. ત્યારે પ્લાન મંજૂરી, બીયુ પરમિશન અને ફાયર સેફટી સંબંધિત જરૂરી કાર્યવાહીની તટસ્થતાથી તપાસ થાય તે બાબતે લોકમાંગ ઉઠવા પામી. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા.